નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે બરાબર 12 વાગ્યે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. દેવકીનું 8મું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂરી દીધા હતા. મધરાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા પછી વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘરે મૂકી આવ્યા હતા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા. તેથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી તરીકે પણ ઉજવવામાં આવે છે. ભરૂચ શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે લોકોએ ઉપવાસ કર્યો હતો. મંદિરોને શણગારવામાં આવ્યા હતા. મંદિરોમાં રાત્રે ભજન કીર્તન થયા હતા અને રાત્રે બરાબર 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાં લોકોએ એકબીજાની ઉપર ગુલાલ ઉડાડ્યો હતો અને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી અને હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિસરને ગજવી મૂક્યું હતું અને નાચી કૂદીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક, પૂજન અને આરતી ઉતારી તેમને પંજરી, માખણ, મિશ્રી અને ચોકલેટનો પ્રસાદ ધરાવ્યો હતો અને ભક્તોમાં વહેંચ્યો હતો. ત્યારબાદ લોકોએ પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કર્યા હતા. ત્યારબાદ ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ મટકી ફોડના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. મટકી ફોડ પ્રતિયોગિતા માટે ઇનામ રાખવામાં આવ્યું હતું. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવાથી સુકનવંતી માનવામાં આવે છે. ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના 5252મા જન્મોત્સવનો ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.